સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો ગડો હાલ કે સક્કા વેલકમ ટુ માય ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે બપોરના એક્ઝેક્ટ 12. હું રાત્રે જવાનો હતો યા પછી સવારમાં વહેલો ઉઠીને જવાનો હતો, પણ પછી મને એવું ખબર પડી કે સવારનું નહીં સાંજનું ફંક્શન છે. સો એના માટે હવે હું બપોરે નીકળ્યો છું એટલે ટાઈમે પહોંચી રહીશ પ્રોપર, બરાબર છે. સો ચલો गाइस अभी तो चलते हैं हम, पहले चाय नाश्ता कर लें फिर उसके बाद में हम जाएंगे सीधा घर, ठीक है. क्योंकि क्या है ना कि अपना वो गोल वाली चाय भी नहीं है अपने को, तो आराम से चाय वाय पी के फिर चले जाएंगे सीधे घर. સો ઘરે જઈને પાછો આજે વરઘોડો છે એટલે મજા કરશે, બધા મળશે, હા છે તે છે, બરાબર એ પણ છે. સો ચલીએ દેખતે હૈ, જે પણ થશે તો તમને બતાવવામાં તો આવશે જ, એના વગર તો ચાલે એવું છે નહીં, બરાબર. કેમ કે એ જ ખાસ છે ને એ બતાવવું જ જરૂરી છે, બરાબર. તો ચલો ભાઈ, લેટ્સ ગો. હું છે તારે બુલટો તારા ઘેર નહીં આવવાનું એટલે તું હે ચમ ભાઈ એમ ભાઈ એ કીધું એવું છે કરીને તારે કેવો સોલ્લો કર્યો છે એ તો તું વિચાર કર જરાક, તો જરાક કે ખવાનું છે હે ખવાનું છે એટલે પણ આ જો આ ઓમાં તું થોડુંક ઓમ વ્યવસ્થિત ના કરે તાણે થઈ ગયું બરાબર વ્યવસ્થિત કરેલ જમા હરખું કરજે, હરખું લોજી બસ ભૂલ ના પડે જમા. આ બસ હવે વ્યવસ્થિત થઈ ગયો થોડો, હા બરોબર છે. એ તો લાગવું જોઈએ, સમજો કે વરરાજાનો ભય છે પેણેલો, ખોટી વાત છે જન્યા મારી, બરાબર થઈ ગયું વ્યવસ્થિત છે યાર. તો અત્યારે ગાઈસ છે ને અમારા ગામમાં એક વ્યક્તિએ છે ને મારી નાખ્યો છે એક માણસને, અત્યારે અમારી લાશ દાટવા જવાની છે અને એ જે ભેગા બેસીને રોવે છે, લાશ છે બધા અહીંયા રોવી રહ્યા અત્યારે, બધા સદમામો છે અત્યારે ફૂલ. હવે બહુ સારો મોણો હતો પણ શું કરવાનું, હવે જતો રહ્યો છે. હવે આ બધું એમએસ ના કર્યું ધર્યું હતું, વધારે પડતું એમએસ ને બોલી ગયો અને જન્યાએ લાભ ભેગો માર નાખ્યો. આ એમની લાશ હે આ એમની લાશ છે. મોટું ખોલું, મોઢું ખોલો થોડું, મોટું થોડું જ બહુ નહીં દેખાયું નહીં નાકમાંથી રૂ નીકળી ગયો વધારે મારે યાર બહુ બહુ. અને હરેશભાઈ નો બહુ લાડકવા આવ્યો હતો. હરેશભાઈ નો ખાસ લાડ આવું છે પણ આવું કરો છો આ ફૂલ છે જમા જમા આયો રેકડો છે ને હંતાડ દીએ સ્ટીરિંગ લોકો નહીં હેડલે નહીં એટલે વરગોડા વાળાનો વરરાજો ટેન્શન માં અને ઝુમર વાળો ટેન્શન માં એમએસ ખરેખર આ લાશ હંતાડી છે. એક કોમ કરે હું ચલાવું, બરાબર જમા તમે ધક્કો મારવા લાગજો, ક્લચ મારું. હા હા બસ બસ એ જ કરીએ. હેડો જવા ધીમે ધીમે. એ બ્રેક શું આવવાની જમા આજ છે ને બ્રેક છે અને આયરી બ્રેક છે. ઓઠે નેહાળ બાજુ ના નેહાળ બાજુ પ્રવીણભાઈ આવ્યો પેલા. હા બસ આ રેડી એ જ બ્રેક છેડો હો તો નહીં ભલે તમને ક્યાંય ગયા હોય તમારે જોવાનું, તમે જોઈ રહ્યા છો એમ ધક્કો વાગે ડાળમાં જમા ડાળ છે લેડ ક્લચ છે તું જવા દે પ્રવીણભાઈ ભલે આવીને હોતા. હા ભલે રહ્યો ગાડી વાળો ભલે રહ્યો એમએસ હું જો તો ગાય તારે ચોરી કરી છે અમે આખા રેકડાની, બરાબર. જાદો જવા દો ને જવા જલ્દી આગળ બધું રેડી છે ને. બસ ના નહીં માર ધક્કો માર થોડોક ધક્કો માર બસ તારે એમે શું કરવું છે? વેટ મિલ દઈએ આપણે ઉભા રહો. હાલો રગડી જાય તો પેલો ઝુમર વગર નો રહે. પ્રવીણભાઈ ટેન્શન માં આવી જવા જોઈએ. હા ઝુમર યા છો મારા ભીખાદાજી જો એમએસ હોધવું આપણે જ પડીએ, બરોબર, અને બીવડાવા આપણે જ પડીએ. એને કહેવાનું કે વડા ગામમાં આ ઉઠેલું તો રેકડું હજી સુધી મળ્યું નહીં. તો અત્યારે બહાર ના ચોકત એમ કહો, એ તો બહાર નહોતો એમ કહેવાનું. તારો ખેલ પડી ગયો અત્યારે ચાલુ કરીને જીએમ જ કહેવાનું. ના ટાઈમ થઈ ગયો. જમા જમા હોબળ ને આવે ને એટલે છે ને ફૂલ બીવડાવાના.
મારો ફોન એવું હોય ને તો તું લઈ જજે સમા અત્યારે ગામમાં વરઘોડો છે અને પેલા ઝુમ્મર આવે ખબર સાઈડમાં લઈ જવાના એનો આખો રેકડો અમે ગાયબ કરી દીધો છે અત્યારે કોઈને કશું કહેતો નહીં હો ભાઈ હા એમ તમે ગમે એ કરો મળી ગયું એવું લાગે છે ભાઈને હવે મારો પ્લાન પૂરો એ થઈ ગયો હલો શું છે પ્રવીણભાઈ હે અલે યાર મેં નહીં લાયા પણ આ રિક્ષામાં લાશ પડેલી હતી રિક્ષામાં મેં લાશ પડેલી ખુલ્લે આમ મેલ રાખો પછી યાર ગોમવતી છોકરો બી જતો તો યાર હારે તો આટલે તો જો કદો મારતો ઈરાદો તો મોટી નેરી મેલવાનો મારો પ્રોપર પ્લાનિંગ હતો આજે પ્રવીણભાઈ તમને હું ધવડાવવાનો પણ આલા તમે હેડ્યા ને એટલે અમને ખબર પડી કે હવે અમે પકડાઈ ગયા પણ તમે આ હોટે રિક્ષા તમે આળસીઓ કોણો કોઈ બીજું કોઈ પણ તમે આ લગન વાળા ઘેરા લાશ લઈને શું કરવા આયા એમ કહો આ બધું ના ચાલે બધું વ્યવસ્થિત યાર તમે આમ ખુલ્લે આમ ના લાવો માણસો આયા કે છોકરો બી જોઈ યાર તારા માણસ આયા બચારા હોતા રિક્ષા હોતા હવે મેં હજુ ખાવા બેઠે બધા જો બધા એકા જાય આવત ને તો એ બી મજા આવત ને હા પણ તમે જતા રહો છોકરો નો ધો રિક્ષા જોજે ત્રણ પાવ ખબર નથી પડતી હે તમે એમ જ કહેજો ડ્રાઈવર ને જ પૂછું રિક્ષા જો છે એને કે હા અરે અમે દે એટલે આગળ મેં જઈએ જો ના મજા આવે છે એમને ભેગા હા હા હોત ગયા હું જો હું જોલે રિક્ષા ના જાય જો મેલ દીધી ઓય મેલ દીધી ઉપર અલ્યા વડા ગામમાં આગ બની તું બોલ વડા ગામમાં ચમ હું થેલું વડા ગામમાં પેલા રિક્ષા નથી ચોરી દીધું અરે હા પેલા તું મરવાળાની ગઈ સાલ તું ચો મળી હા એ ને એ વાત સાચી છે શું મેલી હું ભરેલું છે સામાન બધું મોય છે ઓહો તો પેલા નો વરઘોડો બગડે હા પ્રવીણભાઈ જોજો તો બધા ડ્રાઈવરો રવાડે ચડાયા છે રિક્ષા ગોતવા બધા છોકરાઓ છે દોડતા કરી દીધા છે કે ભાઈ રિક્ષા ક્યાં ગઈ અંધારું છે એટલે પ્રોપર દેખાતું નહીં મને હું પેલા હું કે પેલા છોકરો હું ભાઈ મહેન્દ્ર સાહેબ એમ ના કીધી હા પેલો છોકરો પેલો એક ભાઈ કહેતો કે વાગમથી ચોરાઈ ગયા હા હા સિવા દે રેકડો મળી ગયો સચિન તારો મિત્ર આવ્યો જો વાહ ભાઈ વાહ કરો સો ગાઈઝ અત્યારે એકદમ પ્લાનમાં લાવી દીધો છે ચેન્જ અને સીધા હરેશભાઈ ને બે નીકળી ગયા છીએ બેક ટુ અમદાવાદ બરાબર વરઘોડો થઈ ગયો છે ખતમ રાતના વાગી ગયા છે 12 બરાબર અને હવે આમળા ખાતા હરેશભાઈ પ્રસાદ જેવું લાગે આમળા ખાતા બે હવે નીકળી ગયા છીએ ગાઈઝ અમે અમદાવાદ જવા માટે વરઘોડો બધું વ્યવસ્થિત વધી ગયું સબ ચાલુ છે એને થવા આવ્યો હવે બેક ટુ પેવેલિયન લેટ્સ ગો તો ગાઈઝ ફાઇનલી રાતના વાગી ગયા છે 2 એટલે મતલબ અમે પહોંચી ગયા 1:30 વાગ્યા ને આજુબાજુમાં બધું વ્યવસ્થિત બરાબર અને હવે પહોંચી રહ્યા છીએ ઘર બાજુ અને ઘરે જઈને અમે લોકો સૂઈ જઈશું સો આજના દિવસ માટે બસ આટલો જ કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા